ગોંડલમાં ધોધમાર વરસાદ છેલ્લા 2 કલાકથી વરસી રહ્યો છે। 2 કલાકમાં 3.75 ઇંચ વરસાદ ખાબક્યો છે। વરસાદની જ્યારે આગાહી કરવામાં આવી છે હવામાન વિભાગ દ્વારા, ત્યારે 2 કલાકથી આ ધોધમાર વરસાદ વરસી રહ્યો છે। 2 કલાકમાં 3.75 ઇંચ વરસાદ ખાબકી ચૂક્યો છે। ગોંડલમાં વરસાદ પડ્યો છે, ધોધમાર વરસાદ જોવા મળ્યો છે। મેળાના માહોલ વચ્ચે વરસાદ જોવા મળ્યો। એક તરફ મેળો, બીજી તરફ વરસાદ। છેલ્લા 2 કલાકમાં વરસાદ પડી રહ્યો છે અને સાથે જ માહોલ પણ સખત વાદળમય હતો। વરસાદ જ્યારે વરસી રહ્યો છે ત્યારે ઠેર ઠેર પાણી ભરાવાની સમસ્યાઓ પણ સામે આવી છે। 3 ઇંચથી વધુ વરસાદ ખાબકતા ઠેર ઠેર પાણી ભરાયા છે, જેમાં ક્યાંક મેળાની મજા પણ બગડી છે। પણ લોકો આ વરસાદની વચ્ચે પણ ક્યાંક મજા માણી રહ્યા હોય, ગરબા કરી રહ્યા હોય તેવા પણ દ્રશ્યો સર્જાયા હતા। બીજી તરફ ગોંડલમાં જ્યારે ધોધમાર વરસાદ વરસી રહ્યો છે, છેલ્લા 2 કલાકથી અનરાધાર વરસાદ વરસી રહ્યો છે। ક્યાંક પાણી ભરાયા છે તો બીજી તરફ જે મેળો છે તેમાં જ લોકો ગરબા કરતા પણ નજરે ચડ્યા હતા। વરસાદ વચ્ચે પણ મેળાની મજા માણી રહેતા લોકો પણ જોવા મળ્યા હતા। ટીવી સ્ક્રીન પર આપ દ્રશ્યો જોઈ રહ્યા છો, ગોંડલના દ્રશ્યો છે। એક તરફ ધોધમાર લગાતાર 2 કલાકથી વરસાદ અને બીજી તરફ આ જ વરસાદમાં ગરબે ઝૂમતા ગુજરાતીઓ જોવા મળી રહ્યા છે। ઠેર ઠેર પાણી ભરાવાની સમસ્યાઓ પણ થઈ છે। આજ અંગે વિગત આપશે સંવાદદાતા જયેશ ફોનલાઈન પર જોડાયા છે। જયેશ, શું વિગતો મળી રહી છે? એક તરફ ધોધમાર વરસાદ, કેટલા ઇંચ વરસાદ ખાબક્યો છે, કઈ કઈ જગ્યાએ પાણી ભરાયું છે, અત્યારે હાલની સ્થિતિ દર્શાવશો? જી, ચોક્કસથી વાત કરીએ તો એક બાજુ જન્માષ્ટમીનો પર્વ છે કે ગોંડલ શહેર છે તે કોકડિયું બન્યું છે અને શ્રાવણ માસમાં અત્યારે જે આજે જન્માષ્ટમી પર્વ નિમિત્તે લોકો પણ જે છે તે પુષ્કળ પ્રમાણમાં લોકો ધાર્મિક વાતાવરણમાં બહાર નીકળ્યા છે। ત્યારે બપોર બાદ પણ વરસાદ વરસ્યો હતો અને સાંજે પણ જે છે તે મોડી રાતે પણ વરસાદ છે તે વરસ્યો હતો। ગોંડલ શહેરમાં ધોધમાર વરસાદ વરસતા અંદાજિત 1.5 થી 2 ઇંચ જેવો વરસાદ છે તે ખાબક્યો છે અને ગોંડલ શહેરના મુખ્ય વિસ્તારો જે છે તે ત્યાં પણ પાણી ફરી વળ્યા હતા। ખાસ કરીને ગોંડલના જે નદી નાળા છે તે પણ છલકાવા પામ્યા છે। ત્યારે ગોંડલ શહેરના અંડરપાસ બ્રિજ છે ત્યાં પણ જે છે તે પાણી ભરાયા હતા। જન્માષ્ટમી પર્વને લઈને લોકો જે છે તે મેળાની મોજ માણતા હોય છે, ત્યારે વરસાદ અનરાધાર વરસતા લોકો પણ જે છે તે રાસ ગરબા લઈ અને ઝૂમી ઉઠ્યા હતા। ત્યારે બપોર બાદ અસહ્ય ગરમી અને બફારો થતો હોય, વરસાદ વરસતા વાતાવરણમાં પણ જે છે તે ઠંડક પ્રસરી હતી। જી જયેશ, આભાર।